Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું analytical chemistry નું યુનિટ નંબર 2 IR spectroscopy એમાં ડિસ્કસ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ એક્ઝામ્પલ યુઝિંગ IR સ્પેક્ટ્રમ એટલે કે IR ના ડેટાનો યુઝ કરીને આપણે એક્ઝામની એક્ઝામ્પલ એટલે કે મોલિક્યુલર ફોર્મ્યુલા જે આપ્યું હશે એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો જોઈએ કે આપણને મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલી છે CH4N2O એન્ડ આયરના ડાટા આપેલા છે, આયરના સ્પેક્ટ્રમ આપેલા છે 3490, 3385 અને 1685 ત્રણનો ડેટા છે, બરાબર. તો આના પરથી આપણે કેલ્ક્યુલેશન કરવાની છે કે મોલિક્યુલર ફોર્મ્યુલા શું થાય છે, બરાબર. મોલિક્યુલર ફોર્મ્યુલા આપી છે, આણ્વીય સૂત્ર કેલ્ક્યુલેટ કરવાનું. એના માટે ફોર્મ્યુલા યુઝ કરીશું DBE પર, દ્વિબંધ સમતુલ્ય. કોઈ પણ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી નો એક્ઝામ્પલ આવે તો પહેલી કેલ્ક્યુલેશન રહેશે DBE, બરાબર. DBE ને જેને કહેવામાં આવે છે દ્વિબંધ સમતુલ્ય, બરાબર. તો લખી દઉં મેં દ્વિબંધ સમતુલ્ય. તો દ્વિબંધ સમતુલ્ય એટલે કે દ્વિબંધની સંખ્યા ફાઇન્ડ કરીએ તો ફોર્મ્યુલા રહેશે a+1 માઇનસ કૌંસમાં b-c/2, બરાબર. જ્યાં a ઇક્વલ ટુ શું રહેશે? ટેટ્રાવેલેન્ટ સંયોજન એટલે કે કાર્બન રહેશે. કાર્બન ની સંખ્યા કેટલી છે? 1 છે. 1+1 માઇનસ બી ઇક્વલ ટુ હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે? 4 માઇનસ આ મોનોવેલેન્ટ આ ટ્રાઇવેલેન્ટ કેટલા છે? 2 છે. નાઇટ્રોજન 2, બરાબર. ડિવાઈડ બાય 2 તો અહીંયા થશે ટોટલ 1+1 2 માઇનસ 4 માંથી 4 - 2 ડિવાઈડ બાય 2 4 - 2 - 1 આવશે આન્સર. 2 - 1 1 તો DB ઇક્વલ ટુ 1 આવ્યું. તો આપણી ફોર્મ્યુલા છે કાર્બન હાઇડ્રોજન, એક જ કાર્બન છે. તો DB ઇક્વલ ટુ 1 એનો મતલબ એવો થયો કે આપણું જે સંયોજન છે, બરાબર. તો DBE ઇક્વલ ટુ 1. તેથી કાર્બન ડબલ બોન્ડ કાર્બન તો હોય નહીં, કેમ કે કાર્બનની સંખ્યા કેટલી છે? એક જ છે. તો 1, તેથી કાર્બન ડબલ બોન્ડ O હાજર હોઈ શકે, બરાબર. ભાઈ પેન નથી ચાલતી. હોઈ શકે, સિમ્પલ છે. આપણને ડેટા આપેલા છે, 3 ડેટા આયરના ડેટા આપેલા છે. તો આયરનો બેન્ડ આપ્યો છે, એક પહેલો બેન્ડ છે 3490 થી 3385, 3490 એન્ડ 3385. આ બેન્ડ તો સિમ્પલ છે, 3490 સેન્ટીમીટર ઇનવર્સ એન્ડ 3385. તો આ બે બેન્ડ જે છે તે NH નાઇટ્રોજન હાઇડ્રોજનના સમઅસમ ખેંચાણ કંપનનો બેન્ડ હશે. એસિમેટ્રિક સ્ટ્રેચિંગ, સમ અસમ સ્ટ્રેચિંગ. વાઇબ્રેશન એકદમ સિમ્પલ છે. એન્ડ બીજો બોન્ડ છે 1635. હવે 1635 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ બોન્ડ બેન્ડ હશે તો જનરલી કાર્બોનાઇલ નો હોવો જોઈએ. રીઝન એક છે કે આમાં 2 કાર્બન એક જ છે, તો કાર્બોનાઇલ ફોર્મમાં હોવો જોઈએ. તો કાર્બોનાઇલ કયા સ્વરૂપમાં? પ્રાઇમરી અમાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ અમાઇડ ફોર્મમાં હોવો જોઈએ, તો જ આટલી વેલ્યુ ઘટે 1700 થી. તો આપણી ફોર્મ્યુલા હતી એમાંથી મેં બાદ કરીશ તો સિમ્પલી આપણને જે સ્ટ્રક્ચર છે તે આવી જશે. મોલેક્યુલર ફોર્મ્યુલા આપણી હતી કેટલી? CH4N2O. એમાં એક ગ્રુપ સમઅસમ ખેંચાણનો કંપનનો પટ્ટો મળ્યો. એનો મતલબ કે આપણી જોડે અમાઇન ગ્રુપ છે, તો અમાઇન ગ્રુપ બાદ કરું
બરાબર NH2 તો અહીંયા બાકી રહેશે શું કાર્બન CH2 બરાબર બે હાઇડ્રોજન નાઇટ્રોજન એક જ રહેશે એડ ઓક્सीजन હવે બીજો બોન્ડ છે કાર્બોનાઇલ तो मैं कार्बोनाइल भी बात कर लो देखाई है આપણે ફોર્મ્યુલા પરથી ફાઇન્ડ કર્યું કાર્બોનાઇલ તો કાર્બોનાઇલ બાત કરીશ તો બાકી કયું રહેશે ગ્રુપ NH2 તો સિમ્પલ છે આ ફોર્મ્યુલા પરથી બે વસ્તુ ખબર પડી બે NH2 ગ્રુપ છે એક NH2 ગ્રુપ એન્ડ બીજું NH2 ગ્રુપ અને એક બાકી રહેલું કમ્પાઉન્ડ જે છે તે કાર્બોનાઇલ છે તો ભાઈને એટેચ કરવામાં આવે આ રીતે બરાબર તો જે મળે તેનું નામ થશે યુરિયા બરાબર તો એકદમ સિમ્પલ છે એન્ડ ઇમ્પોર્ટન્ટ પણ છે સિમ્પલ છે કેમ કે આ બેન્ડ ઓબ્ઝર્વ કરતા આવડવું જરૂરી છે આ સમસમ ખેંચાણ કંપનનો પટ્ટો છે એ ખબર હોવી જોઈએ એન્ડ આ બીજો કાર્બોનાઇલ આપ્યો છે કે કાર્બોનાઇલ 1700-1800 ની અરાઉન્ડમાં જોવા મળશે પણ અમાઇડ ફોર્મમાં હોય બરાબર પ્રાઇમરી અમાઇડ CONH તો યુરિયા કમ્પાઉન્ડ થશે યુરિયા કેલ્ક્યુલેટ કરી લો તો આ રીતના થશે બરાબર એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ સિમ્પલ હાઇડ્રોકાર્બન જોઈશું હાઇડ્રોકાર્બન રબ કરી લો સંયોજન છે હાઇડ્રોકાર્બન જેની મોલેક્યુલર ફોર્મ્યુલા છે વેટ આ રબ કરી દઉં છું હાઇડ્રોકાર્બનની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H12 બરાબર કઈ ફોર્મ્યુલા C9H12 મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H12 જેના બેન્ડ IR ના બેન્ડ આપેલા હશે ઓલરેડી એ કઈ રીતના છે તે ડિસ્કસ કરીએ છીએ બરાબર છે વેટ એના પરથી આપણે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું છે બધા એક્ઝામ્પલમાં સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવાનું રહેશે બટ સ્ટ્રક્ચર જ્યારે પણ ફાઇન્ડ કરવાનું આવશે તો બધા જ એક્ઝામ્પલમાં પહેલા ડીબી કેલ્ક્યુલેટ કરવાના એના પરથી કન્ક્લુઝન નીકળશે દ્વિબંધની સંખ્યા આગળનો એક્ઝામ્પલમાં ડીબી એક આવ્યો હતો સોરી મેં ડિફાઇન કરવાનું રહી ગયું બટ કાર્બોનાઇલ આવી ગયું તો કાર્બોનાઇલમાં એક પાઇબર્ડ હતો તો ડીબી થઈ ગયા બરાબર છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મોલેક્યુલર ફોર્મ્યુલા છે કમ્પાઉન્ડની C9H12 એન્ડ IRના ડેટા છે પહેલો બેન્ડ છે વેટ પહેલો બેન્ડ છે 3090 કૌંસમાં લખું છું સેન્ટીમીટર બહાર લખી દઈશ 3090 સેકન્ડ છે બેન્ડ 1370 થર્ડ 1380 એના પછી છે 1580 1600 એન્ડ 700 એન્ડ 750 કૌંસથી બહાર છે સેન્ટીમીટર હવે બે બેડ જોવા મળે છે નમન કંપનના 700 થી 750 ના બે બેડ છે એનો મતલબ એમ થયો શું થશે કે ભાઈ જે છે આ ભાઈ છે એમાં મોનોવિસ્થાપિત બેન્ઝીન તો હશે કઈ રીતના હશે તેથી પછી વાત કરીએ છીએ પહેલા કેલ્ક્યુલેટ કરીએ DBE બરાબર તો DBE ની વાત કરીએ તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં કાર્બન જે 4 હાઇડ્રોજન છે 12 તો DBE કેલ્ક્યુલેટ કરીએ તો DBE દ્વિબંધ સમતુલ્ય ફોર્મ્યુલા છે A+1 minus B minus C/2 બરાબર તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે 9
એટલે એ એટલે ટેટ્રાવેલેન્ટ સંયોજન, ટેટ્રાવેલેન્ટ એટલે કે 4 સંયોજકતા ધરાવતું, તો 4 સંયોજકતા ધરાવતું કાર્બન, કાર્બનની સંખ્યા કેટલી 9 +1 માઇનસ બી મોનોવેલેન્ટ સંયોજન, તો હાઇડ્રોજન જ છે, કેટલા ટોટલ 12, ટ્રાઇવેલેન્ટ સંયોજન છે નહીં એટલે કે 0/2, તો કરીશું તો 10 12/2 એટલે 6, તો આન્સર રહેશે 4. તો ડીબી અહીંયા આપણને મળ્યો કેટલો ડીબી 4 હોવાથી એરોમેટિક રિંગ હાજર હોઈ શકે. ઓકે, હોઈ શકે એવું લખજો, હાજર છે આમ તો ખબર પડી જશે બરાબર, કેમ કે આ બેન્ડ બી આપેલા છે તો સિમ્પલી ખબર પડી જ જવાની છે. તો અહીંયા જોઈશું તો પહેલી વસ્તુ બેન્ડ આપેલા છે 1390 બરાબર, સોરી 1390 3090 IR ના બેન્ડ આપે છે, તો મેં લખતો જો IR ના બેન્ડ આપે છે. પહેલો બેન્ડ છે 3090 સેન્ટીમીટર ઇનવર્સ. હવે 3090 સેન્ટીમીટર ઇનવર્સ, તો मैं डायरेक्टली पुट कर दो डबल बॉन्ड CH एरोमेटिक जो डिस्कस કર્યું હતું, एरोमेटिक स्ट्रेचिंग बैंड, स्ट्रेचिंग बैंड ખેંચાણ કંપનનો બેન્ડ બસે સ્ટ્રેચિંગ બેન્ડ. બીજો બેન્ડ છે 1370, આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, क्या है 1370 सेंटीमीटर इनवर्स एंड बीओ बैंड છે 1380 सेंटीमीटर इनवर्स. આ જે બેન્ડ છે સ્પેસિફિક છે, ઇમ્પોર્ટન્ટ બી એટલા જ છે. સના છે જેમિનલ ડાઇમિથાઇલ સંયોજન, કયા સંયોજન? જેમિનલ ડાઇમિથાઇલ CH જેમિનલ डाइमिथाइल स्ट्रेचिंग बैंड, जेमिनल डाइमिथाइल नो स्ट्रेचिंग बैंड છે. એ સિવાય બીજા 3 બેન્ડ 1500 થી 1600 ના 3 બેન્ડ છે દેખાય છે, તો 3 બેન્ડ 1500, એક 1500 સેન્ટીમીટર, બીજો છે 1580 सेंटीमीटर इनवर्स एंड तीजो जो 1600 सेंटीमीटर इनवर्स. तो आ 1600 सेंटीमीटर इनवर्स आ 3 બેન્ડ आ तो सिंपल છે, બધાને ખબર હશે. સર આ છે બેન્ઝીન રિંગમાં રહેલા 3 ડબલ બોન્ડ, C ડબલ બોન્ડ C એરોમેટિક स्ट्रेचिंग बैंड. ओके, एंड लास्ट वन બે બેન્ડ છે 700 થી, એક છે 700 થી 750 સેન્ટીમીટર ઇનવર્સ. આ બે નમન કંપનના બેન્ડ હોય છે, ડબલ બોન્ડ CH એરોમેટિક. યાદ હોય તો મોનો વિસ્થાપિત બેન્ઝીન, મોનો વિસ્થાપિત બેન્ઝીન નમન કંપન ના પટ્ટા બે બેન્ડ હશે બરાબર. તો આટલા પરથી એક ડિફાઇન વસ્તુ થઈ જશે. મોલેક્યુલર ફોર્મ્યુલા ગઈ હતી આપણી જોડે C9H12 હતી, એમાંથી બાદ કરીશ મોનો વિસ્થાપિત બેન્ઝીન એટલે કે C6H5 વાત કરું તો આપણને મળશે શું? 6 માંથી C3 રહેશે, 9 માંથી 6 હાઇડ્રોજન જાય, મોનો વિસ્થાપિત બેન્ઝીન બાદ કર્યું ભાઈ, આ રીતનું સ્ટ્રક્ચર થઈ જશે, આવી જશે. ઓકે, આમ રહેશે સ્ટ્રક્ચર મોનો વિસ્થાપિત બેન્ઝીન એટલે કે C6H5 તો આવશે જ. સાથે સાથે અહીંયા બાકી રહેશે કાર્બન, હાઇડ્રોજન કેટલા રહેશે? 5 ગયા, તો 7 ને 5 12 H7 C3H7 બાકી રહ્યું.
હવે C3H7 એટલે કે જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ લખી શકું મેં? ભાઈ આપણે આ બેન્ડ તો બન્યો તો આ મોનોવિસ્થાપિત બેન્ઝીન બાદ કર્યું, બરાબર, મોનોવિસ્થાપિત બેન્ઝીન, બરાબર. હવે જેમિનલ ડાયમિથાઇલ દેખાય છે, જેમિનલ ડાયમિથાઇલ એટલે કે એક જ કાર્બન પર 2 CH3 લાગ્યા હોય, આમ ગ્રુપ હોય. ઓકે, દેખાશે? ઓકે, દેખાશે. તો ગણશે તો કાર્બન 1 2 3 હાઇડ્રોજન, તો અહીંયા ટોટલ બાદ રહેતું ગ્રુપ કોઈ છે જ નહીં, તો અહીંયા રહેશે ગ્રુપ કયું? CH, આ સાઈડે બી CH3 ને આ સાઈડે બી CH3. આ જે ગ્રુપ છે એક જ કાર્બન પર 2 મિથાઇલ ગ્રુપ લાગ્યા હોય, આમ હોય, એક જ કાર્બન પર 2 મિથાઇલ ગ્રુપ હોય, જેને શું કહેવાય? જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ. તો આમ કરજો તો C3H7 થઈ જવાનું છે, તો જેમિનલ ડાયમિથાઇલ, આનું નામ થશે ક્યુમિન. શું થશે? ક્યુમિન, નામ થશે ક્યુમિન, બરાબર. તો આ એક્ઝામ્પલ હતું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ અને ઇમ્પોર્ટન્ટ બી છે. હાઇડ્રોકાર્બન છે, C9H12 છે ફોર્મ્યુલા, જેમાં ઇમ્પોર્ટન્ટ બેન્ડ આ છે જેમિનલ ડાયમિથાઇલનો, એ ઓબ્ઝર્વ કરતા આવડી જાય તો ઓકે, પરફેક્ટ છે. આ મોનોવિસ્થાપિત બેન્ઝીન ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે, આ તો કોમન બેન્ડ છે, બરાબર, બટ આ ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે, તો આ ઓબ્ઝર્વ કરીને પરફેક્ટલી કરી શકાય. એના પછીનો સેમ ટુ સેમ હાઇડ્રોકાર્બન જ જોવાનું છે, બરાબર. C10H14 રબ કરી દો. નેક્સ્ટ એક્ઝામ્પલ C10H14 છે. એન્ડ બીજી વસ્તુ કે ભાઈમાં હાઇડ્રોકાર્બન ફોર્મમાં છે અને બેન્ડ આપેલા છે, બરાબર. તો એ બેન્ડના આધારે આપણે ડિફાઇન કરવાનું છે સ્ટ્રક્ચર. તો કઈ રીતના થશે તે મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે અને આયનના બેન્ડ આપેલા છે, તો આપણે ડિફાઇન કરીશું. વેઇટ, મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H10, બેન્ડ આપ્યા છે. પહેલે એક્ઝામ્પલ લખીશ. મોલેક્યુલર ફોર્મ્યુલા છે C9H10, સોરી C10H14, બરાબર. ફોર્મ્યુલા કંઈક આવી છે. વેઇટ, C10H14 ફોર્મ્યુલા છે, એ સિવાય એના બેન્ડ આપ્યા છે. વેઇટ, મેં લખી દો આઈઆરના બેન્ડ જે આપ્યા છે તે. તો આઈઆરના બેન્ડ છે, પહેલો બેન્ડ છે 3100 થી 3300, 3100 થી 3300. સેકન્ડ બેન્ડ છે 2960, 2960 થી 2875, 1599. નેક્સ્ટ બેન્ડ છે 1599, 1590, 1590, 1550. એના પછી નેક્સ્ટ હતી 1465, 1465. હજી છે 1385 ને 1365, 1385, 1365. લાસ્ટ બેન્ડ છે 813, 813 નવાન કંપનનો બેન્ડ છે. કૌશી બહાર છે સેન્ટીમીટર ઇનવર્સ. પહેલું
આ ભાઈમાં ગણીશું આપણે ડીબીઈ, બરાબર. તો ડીબીઈ કેલ્ક્યુલેટ કરીશું, એના આધારે આપણને એક આઈડિયા આવી જશે કે ભાઈમાં એરોમેટિક રિંગ છે કે નહીં, બરાબર. લગભગ તો હશે જ મારા ખ્યાલથી. તો ડીબી ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે આપણી જોડે a+1 b-c/2, બરાબર. ફોર્મ્યુલા રહેશે a+1 - b-c/2, બરાબર. તો કાર્બનની સંખ્યા ટેટ્રાવેલેન્ટ એટલે કાર્બનની સંખ્યા 10+1 - b ઇક્વલ ટુ કોઈ છે હાઇડ્રોજન મોનોવેલેન્ટ એક જ છે, એક જ સંયોજકતા ધરાવતું. તો હાઇડ્રોજન કેટલા 14, નાઇટ્રોજન તો છે નહીં, ભાગ્યા 2, તો 11 - 7, તો આન્સર રહેશે 4. તો ડીબી ઇક્વલ ટુ 4 માટે ડીબી ઇક્વલ ટુ 4 માટે એરોમેટિક રિંગ હાજર. ઓકે, એરોમેટિક રિંગ હાજર હોઈ શકે, બરાબર. એ સિવાય આપણને બેન્ડ આપે છે 3100 થી 3300, બરાબર. 3100 થી 3300 બીજો બેન્ડ છે, પહેલો બેન્ડ છે 3100 થી 3300 સેન્ટીમીટર ઇન્વર્સ. આ બેન્ડ જે જનરલી હશે CH એરોમેટિક ખેંચાણ કંપન. આ બેન્ડ સિમ્પલ છે. ત્યાર પછી 2850 થી 2960, 2850 થી 2960, બટ 2875 છે તો વાંધો નહીં, થોડુંક તો બેન્ડમાં વેરિએશન હોઈ શકે. તો અહીંયા જે 2960 થી 2875 સેન્ટીમીટર ઇન્વર્સ, તો આ હશે CH આલ્કેન સ્ટ્રેચિંગ બેન્ડ ખેંચાણ કંપન નો પટ, બરાબર. સ્ટ્રેચિંગ બેન્ડ ને ખેંચાણ કંપન નો બેન્ડ લખી શકીએ. એ સિવાય બીજા 3 બેન્ડ દેખાય છે 1590, 1590, 1550. 3 બેન્ડ 1500 થી 1600 ની વચ્ચે 3 બેન્ડ જોવા મળે, એટલે આપણું કમ્પાઉન્ડ કયું છે તે તો ખબર પડે. લખી દો મેં 1590, એક બીજો 1590 એન્ડ ત્રીજો બેન્ડ કોણ છે 1550 સેન્ટીમીટર ઇન્વર્સ 51 છે. તો આ 3 બેન્ડ કણાય એરોમેટિક. ભાઈ એરોમેટિક પહેલાથી ડિફાઇન કરેલું જ છે એરોમેટિક સંયોજક. તો એરોમેટિક હશે કોણ C ડબલ બોન્ડ C એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ. ઓકે, સ્ટ્રેચિંગ બેન્ડ હશે. એ સિવાય 1465 આ જોવા જેવો બેન્ડ છે 1465 સેન્ટીમીટર ઇન્વર્સ. 1450, 60 કે 70 હોય છે જનરલી. તો આ હશે CH આલ્કેન. ઓકે, CH આલ્કેન નમન કંપન. એ સિવાય લાસ્ટમાં 2 બેન્ડ છે 1385 અને 1365. આ બેન્ડ ડિફાઇન કરશે કયું ગ્રુપ છે તે, બરાબર. તો ગ્રુપ તો સિમ્પલી ખબર પડી જશે 1385, જે આગળ આપણે કર્યું હતું એ જ પ્રમાણે છે 1365. આ 2 બેન્ડ તો CH આલ્કેન ઝેમિનલ ડાઇમિથાઇલ. આ ફરીથી ઝેમિનલ આવ્યું, 2 બેન્ડ હશે ઝેમિનલ ડાઇમિથાઇલ ખેંચાણ કંપન સ્ટ્રેચિંગ બેન્ડ ઝેમિનલ ડાઇમિથાઇલ ગ્રુપ કયું હશે? એક CH પર 2 મિથાઇલ, એક જ કાર્બન પર 2 લાગ્યા હશે. આ રીતના લખી દો. કાર્બન પર 2 CH3, એક CH3 અહીંયા ને એક CH3 અહીંયા, 2 CH3 લાગ્યા છે આમ. અને લાસ્ટમાં બેન્ડ છે 813 સેન્ટીમીટર ઇન્વર્સ. તો 813 સેન્ટીમીટર ઇન્વર્સ નો બેન્ડ છે તેની વાત કરીએ તો અહીંયા હશે પેરા વિસ્થાપિત
810 થી 830 વચ્ચેનો બેન્ડ હતો તો પેરા વિસ્થાપિત, થોડો ગ્રાઉન્ડ સાઈડ લખું ને બેન્ડ, વેટ કેમ કે આ સાઈડ યુઝ કરીશ મેં, ડીબી રબ કરી દઉં છું. તો 813 નું બેન્ડ છે, 813 સેન્ટીમીટર ઇનવર્સ, તો શું હશે? પેરા દ્વિવિસ્થાપિત વિસ્થાપિત બેન્ઝીન નજીકમાં 2H ડબલ બોન્ડ CH નમન કંપન બેન્ડિંગ નમન કંપન નો બેન્ડ રહેશે. બરાબર. તો પેરા વિસ્થાપિત બેન્ઝીન છે, સામે હશે કેમ કે 813 નો બેન્ડ છે. બરાબર. તો હવે ડાયરેક્ટ આપણે કન્ક્લુડ કરી શકીએ, આ રબ કરી દો, આ બી ફોર્મ્યુલામાંથી આ બી રબ કરી લઉં છું, આટલી જ સ્પેસ બચશે. તો એનો મતલબ એમ થાય છે કે ભાઈમાં પેરા વિસ્થાપિત બેન્ઝીન એટલે કે C6H4 આપણે ફોર્મ્યુલામાંથી એ તો પહેલા જ બાદ કરી લઈશું અને આપણે સ્ટ્રક્ચર બી ડિફાઇન કરતા રહીશું જોડે જોડે. બરાબર છે. તો ઇઝીલી આઈડિયા આવી જશે કે ભાઈનું સ્ટ્રક્ચર કહેવા શું માંગે છે. વેટ, મોલેક્યુલર ફોર્મ્યુલા લખેલી છે ઉપર, આમાંથી જ બાદ કરું ને સીધું, શું વાંધો છે, કોઈ તકલીફ નહીં. તો થશે ફોર્મ્યુલામાંથી બાદ કરીશ C6H4 એટલે કે સ્ટ્રક્ચરમાં લખીશ પેરા વિસ્થાપિત બેન્ઝીન લખીશ. બરાબર. જેમાં 3 બોન્ડ છે, ડીબી 4 થઈ જશે, એક રિંગનો આખી સાયક્લિક સ્ટ્રક્ચરનો અને 3 દ્વિબંધના એટલે ટોટલ 4 ડીબી થઈ ગયા. બરાબર. હવે એ સિવાય બાદ કરીશ તો બાકી રહેશે શું? કાર્બન 6, તો કાર્બન રહેશે 4, હાઇડ્રોજન રહેશે 10. હવે બીજી વસ્તુ, આમાં આપણને બીજી વસ્તુ એક ડિફાઇન કર્યું, જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ છે. કયું છે? જેમિનલ ડાયમિથાઇલ. આ રહ્યું. તો બાદ કરી લો કાર્બન કેટલા? આ પેરા દ્વિવિસ્થાપિત પેરા વિસ્થાપિત બેન્ઝીન. ઓકે. હવે જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ બાદ કરું તો રહેશે C3, ફોર્મ્યુલા કાર્બન કેટલા? 3H7. બાદ કરી લો તો બાકી રહેશે શું? કાર્બન એક બાકી રહેશે, 3 જશે, 4 માંથી 3 કાર્બન જાય તો 1 કાર્બન, હાઇડ્રોજન 10 માંથી 7 જાય તો 3, CH3 ગ્રુપ બાકી રહેશે મિથાઇલ. તો એક સાઈડે જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ લાગ્યું તો મેં લગાવી લો CH3 એન્ડ પેરા સાથે શું લગાવીશ? બાકી જો રહ્યું મિથાઇલ. એટલા માટે તો આ CH ના લીધે CH3 આલ્કાઇલ ગ્રુપ છે. બરાબર. તો એના લીધે સ્ટ્રેચિંગ બેન્ડ આલ્કેનનો 28, 50 થી 29 સાઈડ અને નમન કંપનનો બેન્ડ બી જોવા મળે છે, દેખાય છે. તો એનું નામ થશે 4 મિથાઇલ ક્યુમિન થશે. શું કહેવાશે? 4 મિથાઇલ ક્યુમિન નામ થશે. બરાબર. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, સેમ ટુ સેમ આગળ જેવો છે, બટ ફોર્મ્યુલા ચેન્જ થઈ છે એન્ડ વિસ્થાપન બી ચેન્જ થયું છે. પહેલામાં 700 થી 750 તો મોનો વિસ્થાપિત હતું. બરાબર. પણ ફોર્મ્યુલા બી જુદી હતી, બટ ક્યુમિન જ હતું. પેરામિથાઇલ ક્યુમિન થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક રબ કરી લો, કોઈ પ્રશ્ન નહીં. એક્ઝામ્પલ હશે નાનો એક્ઝામ્પલ જોઈશું આપણે, બહુ મોટો નહીં જોવું. Wait.
નેક્સ્ટ એક્ઝામ્પલ જેની ફોર્મ્યુલા છે C3H3N. ફોર્મ્યુલા છે C3H3N. એક્ઝામ્પલ નાનો છે બટ થોડો પ્રોબ્લેમેટિક બી છે જ, બરાબર છે. પ્રોબ્લેમેટિક એટલે પ્રોબ્લેમ થઈ જાય, લોચા પડી જાય છે કેટલીક વાર. તો મોલેક્યુલર ફોર્મ્યુલા C3H3N કંઈક આવી છે. એન્ડ બેન્ડ આપે છે એક છે 3025 અયારના બેન્ડ છે. અહીંયા લખું ને અયારના બેન્ડ 3025 કૌંસમાં લખું છું 3025. બીજો બેન્ડ છે 1650. ત્રીજો બેન્ડ છે 910. ચોથો બેન્ડ છે 2210 થી 2280 છે 2280 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ ત્રણ બેન્ડ આ રીતના બેન્ડ આપેલા છે. તો પહેલું કેલ્ક્યુલેશન કરીશું ડીબી. હવે ડીબી ની કેલ્ક્યુલેશન જ્યારે આવે તો ફોર્મ્યુલા યુઝ થશે A+1 માઇનસ B માઇનસ C બાય 2, બરાબર. તો A મીન્સ ટેટ્રાવેલેન્ટ સંયોજન. કોણ છે? કાર્બનની સંખ્યા કેટલી છે? 3 છે. 3+1 માઇનસ B હાઇડ્રોજનની સંખ્યા, મોનોવેલેન્ટ સંયોજન હાઇડ્રોજન જ છે તો 3 માઇનસ C ટ્રાઇવેલેન્ટ સંયોજન નાઇટ્રોજન 1 છે 3 - 1 બાય 2. તો અહીંયા થશે કે 4 3 માંથી 1 જશે 2/2 આન્સર હશે 1 તો આન્સર આવશે 3. તો DV = 3 મીનિંગ એક ત્રિબંધ હોય કાં તો 3 દ્વિબંધ હોઈ શકે. તો સો ધેટ DBE = 3 હોવાથી શું હોઈ શકે કે C ટ્રિપલ બોન્ડ C હોઈ શકે, એક Z ટ્રિપલ બોન્ડ C અથવા કાં તો C ટ્રિપલ બોન્ડ N પણ હોઈ શકે ઓકે. એ સિવાય અંદર બેન્ડ આપ્યા છે આપણને 3025, બરાબર. બીજો છે 1650, એક છે 3025 સેન્ટીમીટર ઇનવર્સ. આ બેન્ડ જનરલી ડબલ બોન્ડ CH આલ્કિનનો સ્ટ્રેચિંગ બેન્ડ જો હશે, સ્ટ્રેચિંગ બેન્ડ. ઓકે, આ બેન્ડ આલ્કિનનો હશે 3025. બીજો બેન્ડ છે 1650, 1650 સેન્ટીમીટર ઇનવર્સ. ચલો 1650 ખબર નહીં તો કેમ કે કાર્બોડાઇલ તો હોવાનું નહીં તો 1650 કાર્બોડાઇલ નો તો નહીં હોય, બટ 910 છે અહીંયા 910 સેન્ટીમીટર ઇનવર્સ. આ સ્પેશિયલ પ્રકારનો બેન્ડ છે. અને બીજો બેન્ડ છે 2210 થી 2280 સેન્ટીમીટર ઇનવર્સ. આ ત્રણ બેન્ડ છે. હવે એ પૈકી 910 નો જે બેન્ડ છે આ બેન્ડ આ અસમ વિસ્થાપિત કયો અસમ વિસ્થાપિત આલ્કિન નો બેન્ડ છે. અસમ વિસ્થાપિત આલ્કિન ખબર હોય તો લખી શકું અસમ વિસ્થાપિત આલ્કિન. સ્ટ્રેચિંગ બેન્ડ અસમ વિસ્થાપિત આલ્કિન નો કયો બેન્ડ છે? સ્ટ્રેચિંગ બેન્ડ. આલ્કિન સ્ટ્રેચિંગ બેન્ડ. બીજો બેન્ડ જોઈએ તો એક આ જે છે તે આપણું સંયોજનમાં નાઇટ્રોજન પણ હાજર છે તો C ટ્રિપલ બોન્ડ N આ તો ફાઇનલ જ છે. C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ ઓકે. હવે આ બેન્ડ 1650 નો તો આ 1650 નો ડબલ બોન્ડ CH સીસ આલ્કિન નો છે. સીસ
આલ્કીનનો. કેમ? મેં કહું છું. આલ્કીન ખેંચાણ કંપાઉન્ડનો પટ. ઓકે, તો આપણી ફોર્મ્યુલા જો લખી દો, એના પરથી મેં એક વસ્તુ ડિફાઇન થઈ જશે. ફોર્મ્યુલા છે C3H3N. C મોલેક્યુલર ફોર્મ્યુલા C3H3N. એમાં એક ગ્રુપ તો ખબર જ છે, C ટ્રિપલ બોન્ડ N. બાદ કરી લઉં તો બાકી રહેશે શું? C કાર્બન, 2 કાર્બન, હાઇડ્રોજન કેટલા? 3. આ બાકી રહે છે. હવે આ કયા ફોર્મમાં હશે? તો આ સીધું આલ્કીન ફોર્મમાં જ હશે, અને એ બી અસમ વિસ્થાપિત. તો અસમ વિસ્થાપિત આલ્કીન કરવું હોય તો C ડબલ બોન્ડ C, હાઇડ્રોજન 1 2 ને 3 મૂકી દો. 2 કાર્બન મૂક્યા, હાઇડ્રોજન 1 2 and 3. આ સીસ આલ્કીન જેવું થઈ ગયું એક સાઈડે, પણ અસમ વિસ્થાપિત. એમાંથી એકનું વિસ્થાપન થાય છે, ત્યાં ગ્રુપ લાગશે કયું? સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. તો અહીંયા લાગશે C ટ્રિપલ બોન્ડ N. તો આ જે ફોર્મ થયું જેને કહેવાશે એક્રિલો નાઇટ્રાઇલ. શું કહેવાશે? એનું નામ ભાઈનું થશે એક્રિલો નાઇટ્રાઇલ. કયું સંયોજન? સંયોજનનું નામ થશે એક્રિલો નાઇટ્રાઇલ. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર, પણ એમાં થોડું કન્ફ્યુઝન ના થાય એના માટે આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. અસમ વિસ્થાપિત આલ્કીન 910 નો બેન્ડ છે, ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે. આના પરથી કન્ક્લુડ થઈ જાય છે આખું સ્ટ્રક્ચર. અને આ સાયનાઇડ નો બેન્ડ એ તો જનરલી કોમનલી ખબર જ હોય છે, બરાબર. અને ડીબી 3 થઈ ગયા. આ બે પાઈ બોન્ડ અહીંયા 2 પાઈ બોન્ડ અને એક બીજો. તો અહીંયા એક વસ્તુ લખી શકો, C ડબલ બોન્ડ C પણ હોઈ શકે, બરાબર. તો અહીંયા 2 પાઈ બોન્ડ, એક ટોટલ 3 પાઈ બોન્ડ થઈ ગયા. તો હા, તો અહીંયાના એક્ઝામ્પલ એ સિવાય બીજા બાકી એક્ઝામ્પલ છે જે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ સાથે જ.